એને એના દીકરી હતા ને એ કયા જમનામાં નહીં એને લાગણી છે અને કઈ ઇન્દ્ર નાળી ખુલી ગઈ. ખાલી એટલે કીધું હે બેટા નાગ આવે છે ઊભી થઈ જા, અને જે નામ હતું એ નામે જ બોલાય. જે એના દીકરીનું નામ હતું એ નામ એને યાદ આવી ગયું. બેટા ઊભી થઈ જા, તું ઊભી થઈ જા. એ મારી પાટી છે એ વહી ગઈ, મારી પેન છે એ વહી ગઈ. એ ભૂકંપ આવ્યો, ભૂકંપ આવ્યો, ભૂકંપ આવ્યો. હાથમાંથી વાસણ મેલાઈ ગયા અને પોતાના બાપને ભેટીને એમ કીધું, હે મુરલીધર તે તો મારા બાપને. એનો સમરણ કહેવાય. પણ એ 7 વર્ષના દીકરી વિચાર કરીને ભગવાનને કીધું, મહારાજ મારો બાપ કોઈ મરે નહીં. અને એને એક જ લગ્ન હતી. હે મુરલીધર, હે દ્વારકાધીશ, હે રઘુનાથ ચરિતમ રઘુનાથસ્ય સતકોટૈ પ્રવિષ્ટનામ એક અક્ષરમ પૂછા મહાપાતક નાશનમ ભર્જનમ ભવિજાના મર્દનમ સુખ સંપદામમ તર્દનમ યમદૂતાનમ રામ રામ એતિ ગર્જન. હે યમદૂતોના દૂત હોય એને બળપૂર્વક નચાડી મૂકનાર હે રાઘવ મન મન ધમ મથુરાપતિ માધવ તું માધવ ઈ છો, રામ ઈ છો, 24 અવતાર છે હે પ્રભુ તું છો. એ લગ્ન લાગી ગઈ એમ કીધું, મને એકવાર મારો બાપ પ્રભુ તું મેળવજે. અને મેળવી દીધું. એ તાકાત છે. બાપને દીકરી ઓળખી છે ને દીકરી બાપને ઓળખી છે. ન ઓળખ્યું બને ગમે એ હાલતમાં હોય ને ખબર પડી જાય એને. હા, અને એક દીકરી જેવી છે કે બાપને ગમે એવું હોય તો વાલી હોય, વાલી હોય ને વાલી. ઘણા વાર આપણે એવું કીધું કે ભાઈ જા તું મરી ગઈ ભલી, પણ આપણને કે એકલો બેઠો હોય ને ત્યારે એમ કે મારી દીકરી થોડું કર્મ શું કે થાય છે. મને ખબર મારા શરીરમાં ફોડકી ન થવી જોઈએ, પણ થઈ જાય ને તો કર્મ સુંદર કે થાય. પછી છોડી મને અમુક કાર્ય એવો હોય છે ભાઈ કર્મ સુંદર એનું થઈ ગયું, જે થયું હોય તને પરમાત્મા માફ કરે. મારે ને આટલો તારો ઘણું કરું. અને એવો એક ધણી ધારનાર એક વલ્યો ચોથામાં બેઠા છે, માથે ભગુ વસ્ત્રો ઢાંક્યું છે. દીકરીની માં છે, પોક મને મોરાર આટલી બધી ખબર જો હોત ને તો મારા દીકરી લઈને તારો સત્સંગ તારા ભજન સાંભળવા આવત જ નહીં. મોરાર સાહેબે અડધું બાવણું બંધ કરી દીધું અને છેલ્લે એટલે હાવ થોડુંક બાવણું ઉગાડું રાખ્યું. અને પરમાત્માને એક તારા ઉપર પાછું કીધું કે હે એકલના બેલી હવે ધ્યાન રાખજે, સવારે 2 લાખ જવાની છે. એક જો આ દીકરી ઊભી નહીં થાય તો હું સવારે બેઠો નહીં.